કામ રિહાઈ હજુ તમને યાદ જ કર્યા હતા, ઉંમર વધી ગઈ તમારી. હાય ગાઈઝ, આઈ એમ રિદ્ધિ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો સૌથી પહેલાં તમારા જય શ્રી કૃષ્ણ. અને જોઈએ હવે ઘરે બધાને મળીએ કે બધા શું કરે છે, ચાલો બતાવું. અને આજે તો શાયદ ઘરે બને છે કાંઈક મસ્ત જમવાનું, એટલે એ પણ બતાવું. ચાલો, અહીંયા મમ્મી કપડાં સૂકવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મજામાં ને? ઓ વાંધો નહીં. અહીંયા લસણ ફોલે છે. જય શ્રી કૃષ્ણ બા. મજામાં ને? તો વાંધો નહીં. તઈ શેન નથી ખોવાનો, રાજી છો ને? હા તો પાડો. હા હું પાડે તો ખોટું બોલી મને બોલાવી. લે એમાં હું મને ખબર જ નહોતી એમ. ખબર ન હોય તો દેવું કહો ને, નકર થોડા એવું કહો. અત્યારે ઉતારે છે યાર. તે એમ ખબર થોડી પડવા દેવાની હોય. એ જય શ્રી કૃષ્ણ કાકી. હાય શ્વેત. પાછા ધંધે લાગી દે એમ ને? તો તમે આખો દી આસ કરો કે? હા એ વાત છે. અરે અરે બિચારા બાદા તો દેહમાં જતા કામ વધી ગયું કા? હવે ક્યારે આવે? તો બે દીમાં એમ ને? પછી તારે કામ નહીં કરવું પડે એમ ને? હા જોયું કેવો રાજી છો. તો તમે શું કહેતા હતા? તમે મને ચા પીવા ન બોલાવી. લે હાલે હું કામ ન પીવાય? ઘરના માણાને કાંઈ નહીં ના. હું પાડા તું કેવો બિચારો ગરમીનો ઓલો થાય જો શું મોટું સમકે. છે એનો આથો અને આ પાણી અને આ લીંબુ હું કામ નાખું? ઠીક, મને તેમ કે લીંબુનું કાંઈ હોતું હશે.
ચા બનાવવાની ના પાડી દીધી ને તો રિહાણા મારથી ખીજાવા મેળા બાયઠા મારી આવે તો ઠામડા પસાડે. તો દાંત હું કામ કાઢો છો? બોલવું ને પણ બસ દાંત કાઢી લેવા. હું કેમ ન બોલાવું? સા બનાવવાની ના પાડી તેટલો બરો. હે બા સાની ના પાડી છે કે ફોન ની ના પાડી છે? હે બા પાછા બોલ છે ની. આમ તો રાખો મોટું ને દેખાતો. દાંત કાઢે જો. બા પણ આમ તો રાખો પણ મોઢું નથી દેખાતું. દાંત નથી કાઢવા, બોલવાનું નહીં ને દાંત કાઢી લેવાના. એ હું વાત છે? જો પાછા હવે મોઢા હંતા. બા ક્યાં જાઓ? ક્યાં જાઓ બા? આગળ રીત છે પણ મોઢા હું હંતાડો છો? દાંત કાઢો ખબર ન પડી જાય એમ. વાહ બા વાહ. અહીંયા મમ્મી કાંઈક સીટુનું કાંઈક કરે છે. ચા. વાહ મમ્મી વાહ. લે હું તો પાતીશ થી બા મારી યાર બાયધા તો હું શું કરું? વૈયા જાય થોડીને સા કરવા તો મારો શું વાંક છે? બા મારો કાંઈ વાંક તો મને કહો. અને અહીંયા બેઠો છે મારી યાર શ્વેત. હું શ્વેત મજામાં? તારા બામ રીહાય, મારા બા તો રીહાય. તે શું કરવાનું છે આજે તારે? સ્વિંગમાં રજા છે તો શું કરી? તો રીધી દીદી આ બધું કેમ પાથરીને બેઠા છો અત્યારે? કાંઈ નહીં, બધું સાફ કરતી હતી એટલે મેં કીધું બધું મેકઅપ આજે સાફ કરી નાખું અને મૂકી દઉં એમ. શું કહેતો હતો? હમણાં તો નહોતા બોલતા મારી યારે. તો પાછા તરત બોલવા હું કેમ માંડ્યા? કામ હતું તો આવ્યા એવું એમ ને? હે બા તો અહીંયા આવ્યા છે હિના ભાભી. હાય. અને લાવ્યા છે તુલસીમાં તો મમ્મી રોપે છે. અમે બેસી ગયા છીએ ઢોકળા ખાવા. અને બાય ધ વે આ છે મતલબ મારા મોટા ફઈના મોટા છોકરાની વાઈફ. આ લલિતભાઈ પણ આવી ગયા છે. હજુ તમને યાદ જ કર્યા હતા. ઉંમર વધી ગઈ તમારી, જોયું ને? આપણે વધારે છે નગર. લે આવે જો આ હવે જોયું કઈ રીતનું છે? બસ આ મસાલાદાર. વાહ જો ને કંઈક અલગ જ બનાવે. અમારું હું મરચું મીઠું ને તેલ બસ. ખાઈ શ્વેત ખાવા બેસી જા. હાલે ભૈયા. બાય ધ વે આ છે મારા મોટા ફઈનો નાનો છોકરો. તો હું ખાઈને તો સૂઈ ગઈ હતી અને અચાનક મને યાદ આવી ગયું કે વ્લોગ એન્ડ કરવાનો પણ બાકી છે અને એડિટ કરવાનો પણ બાકી છે. અને હમણાં બહાર ગઈ તો બા મને એમ કે 10:30 ઉઠી છો, હવે તને ઊંઘ આવશે ખરી? ઊંઘનું શું છે, એ તો ગમે ત્યારે આવી જાય. તો આજનો વિડીયો આટલો જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા આવા જ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ. મળીએ આવતા વ્લોગમાં.